તો ગાઈઝ આ રીતના છે ને સરસ મજાનો જે તવો છે ને એ ચૂલ ઉપરથી ઉતારવામાં આવે છે. એ તવાની અંદરથી જે પ્રસાદ બનેલો છે ને એ બધો જ પ્રસાદ છે ને સામે જે તમને ગાડું દેખાય ને એ ગાડાની અંદર ઠલવવામાં આવે છે અને પછી એ જે પ્રસાદ છે ને એ સીધો ટ્રેક્ટર સુધી પહોંચતો હોય છે. જો તો આ રીતના મોટી તવો છે ને એની અંદરથી સીધો પ્રસાદ છે ને ગાડામાં જતો હોય છે. જો તો આ રીતના છે ને સરસ મજાનો જે પ્રસાદ છે ને એ ટ્રેક્ટરની ટોલીમાં છે ને સીધો ઠાલવી દેવામાં આવે છે. જો તમે તો ગાઈસ આ રીતના છે ને ટ્રેક્ટરની ટોલીમાં છે ને ઠલવવામાં આવે છે. 2 ડબ્બા ઘીમાં શેકી અને પછી અમે 20 ડબ્બા પાણી મેલીએ અને 100 કિલો ખાંડ નાખીએ અને આ રવો 100 કિલો એમાં નાખીએ એટલે પ્રસાદ બને એને અમે મહાપ્રસાદ. કદાચ મેં બાપુને જ કીધું છે 1 કરોડનો મેળો થાય ત્યાં લગી આ રસોડા પુગાય. અમારે 15 લાખ લગીનો તો મેળો થઈ ગયો, 15, 20, 25 લાખ લગી. તો પેલા તો બધાને જય સતદેવીદાસ અમર દેવીદાસ. હાલ આપણે છીએ ને ઉપસ્થિત છીએ પરબધામની અંદર, જ્યાં એમ કહેવાય કે અષાઢી બીજનો મહાપર્વ યોજાઈ રહ્યો છે અને ખાસ કરીને ગુજરાતની અંદર સૌથી મોટો જે મહામેળો થતો હોય અષાઢી બીજનો તો એ છે ને પરબધામની અંદર છે. એમ કહેવાય કે આ જગ્યા ઉપર છે ને લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન માટે આવતા હોય અને એના માટે છે ને સરસ મજાનો પ્રસાદ છે ને એ બનતો હોય. તો એના માટે તમે મારી પાછળ જુઓ, તમારી નજર પહોંચે ને ત્યાં સુધી તમને છે ને આ રીતના મસ્ત મજાની ચૂલો જોવા મળશે અને એની ઉપર છે ને સરસ મજાના તવા છે. લગભગ 32 થી પણ વધારે છે ને આવા તવા છે અને એની ઉપર છે ને લાઈવ પ્રસાદ છે ને ગરમા ગરમ બનતો હોય છે. અને ખાસ કરીને આજે તમે જેટલી ચૂલો જોવો છો ને આ ઓનલી ફોર છે ને પ્રસાદ માટેની છે. અને ખાસ કરીને આ બધો પ્રસાદ છે ને એ સરસ મજાના અહીંયા તમે જુઓ તો ગાડા છે ને ગાડા એની મદદથી બહાર છે ને લઈ જવામાં આવતો હશે અને પછી જે ભાઈ અહીંયાથી કાઉન્ટર સુધી પહોંચાડે ને એ તો ભાઈ ટ્રેક્ટરોની સંખ્યા છે ને અઢળક છે. હવે એ બધું છે ને હું તમને કવર કરીને બતાવવાનો છું. ખાસ કરીને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજમાં જોતા હોય ને તો ફોલો કરી લેજો. તો ગાઈઝ આ રીતના છે ને સરસ મજાનો જે તવો છે ને એ ચૂલ ઉપરથી ઉતારવામાં આવે છે અને ખાસ કરીને તમે જો બધાની સેવાને છે ને ધન્યવાદ દેવો પડે. જોઈ શકો છો આ રીતના તવો ચૂલ ઉપરથી નીચે ઉતારવામાં આવે છે. તો ગાઈઝ આગળ તમે જુઓ તો સામે જે ચૂલ છે ને એની ઉપર તવો છે, એની અંદર પ્રસાદ તૈયાર થાય ને પછી સીધો ગાડા દ્વારા છે ને એ પ્રસાદને સીધો કાઉન્ટર સુધી પહોંચાડવામાં આવે છે. જોઈ શકો છો આ રીતના ગાડું ભરાય છે અને અહીંયા તમે જુઓ તો આ રીતના મોટી તવો છે ને એની અંદરથી સીધો પ્રસાદ છે ને ગાડામાં જતો હોય છે. જો તો ગાઈસ આ રીતના જે પ્રસાદ ભરાય છે ને પછી આ રીતના ગાડાની મદદથી એને છે ને સીધો બહાર પહોંચાડવામાં આવે છે. જોઈ શકો છો આ રીતના સરસ મજાનો લઈ જાય છે. તો આ રીતના છે ને સરસ મજાનો જે પ્રસાદ છે ને એ ટ્રેક્ટરની ટોલીમાં છે ને સીધો ઠાલવી દેવામાં આવે છે. જો તમે તો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પ્રસાદ છે એ સીધો છે ને અહીંયા ઠલવવામાં આવે છે સીધો એમ કહેવાય કે ગાડાની અંદર. જો તમે તો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના મોટો તવો છે ને એ તવાની અંદરથી જે પ્રસાદ બનેલો છે ને એ બધો જ પ્રસાદ છે ને સામે જે તમને ગાડું દેખાય ને એ ગાડાની અંદર ઠલવવામાં આવે છે અને પછી એ જે પ્રસાદ છે ને એ સીધો ટ્રેક્ટર સુધી પહોંચતો હોય છે. જો અને પછી ગાઈસ જેવો પ્રસાદ ગાડામાં ભરાય છે ને પછી રેકડો કહેવાય એ ભરાઈ ચૂક્યો છે ને અહીંયા ટ્રોલીમાં. તો જો આ રીતના ગાડાને સીધું ટ્રેક્ટરની ટોલી સુધી છે ને પહોંચાડવામાં આવે છે. મિત્રો ફાઇનલી આ ટ્રેક્ટરમાં તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર છે એ પ્રસાદ વિભાગ સુધી પહોંચશે. તો ગાઈસ આ રીતના છે ને ટ્રેક્ટરની ટોલીમાં છે ને ઠલવવામાં આવે છે. અહીંયા તમે જુઓ તો સરસ મજાના જે ડ્રાયફ્રૂટ છે ને એ ઉપર એડ કરવામાં આવે છે. ખાસ કરીને કાજુ બદામ છે, પછી આ જો આ ભાઈ છે ને એલચી નાખે છે એની અંદર. સરસ મજાનો પ્રસાદ છે, તમે જોઈ શકો છો. એક મસ્ત મજાની લાઈક અને કોમેન્ટ કરી દેજો. ખાસ કરીને આ ભાઈ જો મસ્ત મજાના જે ડ્રાયફ્રૂટ છે ને એ ઉપર બધી જ વસ્તુ જો આવી રીતના વ્યવસ્થિત ઉપર છાંટી અને પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. પેલા તો તમે મારી પાછળ ટ્રેક્ટરની જે સંખ્યા છે ને એ જોઈને તમને એમ થશે કે આ ભાઈ છે ને ક્યાંક હરાજીમાં આવી ગયા છે ટ્રેક્ટરની. આ ભાઈ કોઈ ટ્રેક્ટરની હરાજી નથી, કોઈ એનું ગેરેજ નથી. હું છે ને અત્યારે હાલ પરબધામની અંદર છું અને જ્યાં એમ કહેવાય કે 350 થી પણ વધારે જે ટ્રેક્ટરો છે ને એ પરબધામની અંદર પ્રસાદીની સેવામાં છે ને અહીંયા તત્પર છે 24 કલાક માટે. આ જેટલા પણ તમે મારી પાછળ ટ્રેક્ટર જોવો છો ને આ બધા ટ્રેક્ટરની અંદર છે ને અહીંયા રસોડામાંથી જેટલો પણ પ્રસાદ બને છે ને એ બધો પ્રસાદ છે ને ટ્રેક્ટર મારફતે સીધો છે ને કાઉન્ટર સુધી પહોંચાડવામાં આવે છે. અને હાલ તમે મારી પાછળ જોઈ શકો છો કે આ જે બધા ટ્રેક્ટરો છે ને ભાઈ મોટી સંખ્યાની અંદર આવ્યા છે અને ખાસ કરીને 350 થી પણ વધારે ટ્રેક્ટરો છે. પોતાની સેવા માટે છે ને આ લોકો 24 કલાક અહીંયા રહેતા હોય છે, પોતાનો કામ ધંધો મૂકીને આવે છે. અત્યારે ખાસ કરીને ચોમાસાની સિઝન છે એટલે જેટલા પણ ટ્રેક્ટર વાળા હોય ને એ બધાને પોતાનું એમ કહેવાય કે ખેતીવાડી હોય જે પણ હોય એમાં કામ હોય જ છે, પણ પોતાની જે ટાઈમ કાઢવો, પોતાનું કામ ધંધો મૂકીને અહીં આવવું એ છે ને ખૂબ જ મહત્વની વાત છે. એટલા માટે ખાસ કરીને એ લોકો માટે એક સરસ મજાની કમેન્ટ કરી નાખજો અને પ્રાર્થના કરજો કે આ જે લોકો બધા અહીંયા આવ્યા છે ને એ લોકોને જે સત દેવીદાસ છે એને થોડોક એમને ગ્રોથ કરાવે, એમની લાઈફ છે ને પ્રગતિશીલ કરાવે અને જીવનમાં સુખીમય રહે ને એવી એક કમેન્ટ કરી દેજો. તો ભાઈ અહીંયા છે ને ઘણા બધા જે સેવાભાવી લોકો છે ને એ તમે અહીંયા જુઓ તો આ બધા પોતાના ટ્રેક્ટર લઈ અને અહીંયા આવે છે અને ખાસ કરીને પોતાનો કામ ધંધો મૂકીને અહીંયા આવું ને ટાઈમ આપો ને એક મહત્વની વાત છે. ક્યાંથી આવો છો આપણે? બલગામ બલગામથી ટ્રેક્ટર લઈને આવો છો? ટ્રેક્ટર લઈને કેટલા દિવસ આવો છો સેવામાં?
2 દિવસ. અને ખાસ કરીને સેવામાં તમે આવો તો તમે ખાસ તો કેવું અનુભવ છો અંદરથી? બહુ મજા આવે અહીંયા અનુભવ. કારણ કે અત્યારે કોઈ પણ ટાઈમ નથી, હા. અત્યારે ચોમાસાની season છે હા અને કામ ધંધો ખેતીમાં એટલો હતો, પોતાનો ટ્રેક્ટર અહીંયા લઈને આવું એટલે હા, ખૂબ તોય સારી 2 વાત છે. દિવસ અહીં રહેવાનું. 2 દિવસ 2 દિવસ. અને અમારા અંદાજે ઘણા તમે માણસો આવ્યા 15-20 જણા આવેલા છે અને 2 ટ્રેક્ટર છે. અને તો ગાઈઝ ખાસ સરસ મજાની એક કમેન્ટ કરી દેજો, કારણ કે આ લોકો પોતાનો કામ ધંધો મૂકીને અહીંયા જે સેવામાં આવું ને એ એક મહત્વની વાત છે. અને ખાસ બીજી વસ્તુ કે આ તમે જો તો આ રીતના સરસ મજાના જે સેવાભાવી લોકો છે ને એ પોતાનો કામ ધંધો મૂકીને અહીંયા પહોંચી જાય છે અને છે ને હર્ષ અને ઉલ્લાસથી છે ને સેવા કરે છે. કારણ કે એ જે ઘરની પ્રોબ્લેમ હોય, સમસ્યા, મુશ્કેલી જે પણ હોય ને એ બધું ઘરે ભૂલીને આવે અને અહીંયા આવે ને એટલે એકદમ માઇન્ડ ફ્રેશ અને જેમ કહેવાય કે દેવીદાસના દર્શને આવે એટલે બધું ભૂલાઈ જાય. બાકી સેવામાં છે ને 24 કલાક ખડે પગે રહે છે. સતદેવીદાસ અમરદેવીદાસ. અષાઢી બીજનો આ તહેવાર છે, એમાં અમારે મહાપ્રસાદ બને છે. હવે મહાપ્રસાદ જે અમે બનાવીએ એ બજારે મળતો નથી, એ માયલો અમે બનાવીએ છીએ. એનો તમે બનાવો હોય ને તો એ બજારે નહીં મળે. અમે એનું સ્પેશિયલ ઓપનર બનાવ્યું છે. એ ઓપનરમાં 4 ઠેકાણાથી માલ નીકળે, એમાં 1 ઠેકાણાનો માલ અમે વાપરીએ. એક રોટલીમાં જાય, એક ગાયોને મોઢે વયો જાય, અને એકને બીજી વાર કરવો પડે. અને ચોથા નંબરનો અમે મેળવીએ છીએ, અમે વાપરીએ છીએ. અમારા માલમાં રાઈનો દાણો એક દારો હોય, નો મોટો દાણો હોય, નો લોટ હોય. ફૂંક મારો તો એમાં લોટ ન હોય. એ અમે 2 ડબ્બા ઘીમાં શેકીએ છીએ. પેલા 2 ડબ્બા ઘીમાં શેકી અને પછી અમે 20 ડબ્બા પાણી મેલીએ અને 100 કિલો ખાંડ નાખીએ અને આ રવો 100 કિલો એમાં નાખીએ એટલે એ પ્રસાદ બને. એને અમે મહાપ્રસાદ. જો અટાણે વ્યવસ્થા કદાચ અમારે 15 લાખ લગીનો તો મેળો થઈ ગયો, 15, 20, 25 લાખ લગીને, તો અમને હાવ ટૂંકું જ પીડ્યું હતું. કદાચ મેં બાપુને જ કીધું છે 1 કરોડનો મેળો થાય ત્યાં લગી આ રસોડા પુગાય. આ રસોડાની અંદર 5 નંબરનું રસોડું આ કહેવાય. એમાં ખીચડી ને પ્રસાદ 2 બને છે. તો 500 માણા થી ઓછા એટલે 300-400 માણા ખીચડીમાં હોય, પણ અમારે 400-500 પ્રસાદમાં હોય. અમારે 4 ગામના માણા અમે પ્રસાદમાં રહીએ છીએ અને 3-4 ગામના ખીચડી. કારણ કે ખીચડી છે ને એ બહુ આમ કહું ત્યારે એને ઉતારવી પડે કડા, અમારે ઉતારવી નથી પડતી, એટલે ત્યાં માણસો વધારે જોઈએ છે. તો એમાં એ પણ એકલા થઈ જાય છે. એ 4 ગામના માણા રાખે, હું 4 ગામના માણા. અમે ઘણા બધા ધામ કર્યા છે, ઘણા બધા રસોડા જોયા છે. અમે સાંભળ્યું છે કે સૌથી વધારે આ રસોડાની અંદર સુઈલું છે, તો એના વિશે કેવું? કેમ શું? કેટલી સુઈલું છે? એકારે કેટલા તવા કડાયું બની જો આ રસોડાની 5 નંબરની અંદર 30 સુઈલું છે. એમાં 12 ખીચડી વાળા વાપરે અને 18 અમે પ્રસાદ વાળા વાપરીએ. 18 વાપરીએ એટલે અમારે હજી કઈ 18 વાપરવી નથી પડી. ત્યાં લગી અમારે મેળો હજી ઓછો થાય છે. જયારે 1 કરોડનો મેળો થાય ને તે 18 વપરાય. એટલે અમે 8 થી 9 લગી થઈ ગયા છે. તો અમે એવું સાંભળ્યું છે કે આ પરબધામની અંદર આ માત્ર રસોડું એવું છે કે અહીંયા પ્રસંગોપાત જ ખોલવામાં આવે છે, એના વિશે શું કહેશો? એમાં હું આ રસોડું સ્પેશિયલ અષાઢી બીજના મેળાનું છે. જો ઓલો રસોડો અમારે કાયમીનું છે, એમાં કોઈ પણ માણસો આ જાતની સુઈલું નથી. એમાં તો માનો કે હવે તો ઓલા ઓટોમેટિક થઈ ગયા છે, બોઇલર વાળા, એટલે આ સુઈલું નથી આમાં. અને આ પ્રસાદ છે એ આ કડા સિવાય થાય નહીં. ભલે બાપુ આ સમયને આધીન ફેરફાર કરે. મોટા ટોપિયા જો એ ન્યા ટોપિયા છે એ કડાનો માલ નથી ઉતરતો. એટલે અમારે ફરજિયાત અષાઢી બીજના મેળામાં આ રસોડામાં આવવું પડે છે. સ્પેશિયલ અષાઢી પૂરતું જ આ રવડું છે. આ 4 નંબર અને 5 નંબર. 4 નંબરમાં ખીચડી, ઓલા શાક અને દાળ થાય છે. તો એનો મતલબ એવો થયો ને કે આ પ્રસાદ અમે અષાઢી બીજમાં લીધો, હવે પાછો એ પ્રસાદ અમારે અષાઢી બીજ પછી લેવો તો 1 વર્ષની રાહ જોવી પડે. એટલે વચગાળામાં કરીએ છીએ. 3 નંબરના રસોડામાં બને છે, જેમ બોઇલર વાળા ટોપિયા છે એમાં. પણ એ એક દિવાળીના તહેવાર માથે 15 દિવસ રાખીએ છીએ. એ કેડે મહાબીજ હોય કે મહાશિવરાત્રી હોય, એવા સમયે અમારે ન્યાય કરવો પડે. ન્યાય પ્રસાદ થાય છે, પણ અત્યારે આ મેળામાં ન્યા ન થઈ શકે. ખૂબ સરસ માહિતી. સત દેવીદાસ અમરદેવીદાસ.